એની હું તમને થોડી માહિતી આપું, જાણકારી આપું. બાપુનગર વિસ્તારનું અમારે ભાઈ દિનેશભાઈ કાનાણી અને એમના દ્વારા સંચાલિત આ ભજન મંડળ, જેનું નામ છે દિનેશભાઈ કાનાણી ગ્રુપ બાપા સીતારામ નાનું ભજન મંડળ, વૈશાલી ફ્લેટનું. આ ભજન મંડળની એક વિશેષતા છે વાલા સ્વજનો, તમને બધાને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે આ ભજન મંડળ કોઈ પણ પ્રકારનું ભજન કીર્તનનો ચાર્જ નથી લેતું, ફ્રી ઓફ કોસ્ટ ભજન કીર્તન કરે છે. અને એથી વિશેષ, ચાલુ ભજન દરમિયાન તમે જે કંઈ પણ અહીંયા દાન આપશો, જે કંઈ પણ અહીંયા વરસશો, તમે જે કંઈ પણ અહીંયા દાન આપશો એ બધું આ પરિવારને સોંપી અને આ ભજન મંડળ જવાનું છે. સૌ આમ તો એનું કારણ છે, આમ તો આ ભજન મંડળ એક બહુ સુંદર એક સેવાનું કાર્ય કરે છે. ક્યાંય પણ ભજનના કાર્યક્રમ હોય તો એમાં જે કંઈ પણ દાનની રકમ આવે એ દરેક કલાકારોને એમનું મહેનતાણું આપ્યા બાદ જે કંઈ પણ ધનરાશિ વધે છે એમાંથી એવા જે વિધવા બહેન હોય જેમના ઘરમાં કરિયાણાની કીટ પહોંચતી કરે છે, જેના ઘરમાં જરૂરિયાત હોય એવા બહેનોના ઘરે કરિયાણાની કીટ પહોંચતી કરે છે. એવો એક નિસ્વાર્થ સેવાનો હેતુ આ ભજન મંડળ ચલાવે છે. પણ આજે અમને પણ આનંદ છે કે અહીંયા જે કંઈ પણ ધનરાશિ આપ તરફથી અર્પણ કરવામાં આવશે, આ પરિવારનો એક શુભ હેતુ છે કે ગામ ટીંબી ખાતે એક હોસ્પિટલ છે જેનું નામ છે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીંબી. એ હોસ્પિટલમાં આ ધનરાશિ ત્યાં અર્પણ કરાવવાની છે. તો એક ભવ્ય અને દિવ્ય એક સેવાનો આ મનોરથ આ પરિવારે કર્યો છે. તો આપ સૌ વાલા સ્વજનોને અમારી વિનંતી છે કે મન મૂકી અને દાન આપજો, કારણ કે પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. મકર સંક્રાંતિનો પવિત્ર પર્વ ગઈકાલે આપણે સૌએ ઉજવ્યું અને બસ ભગવત ભક્તિ કરી અને આજની આ ભજન સંધ્યાને આપણે સૌએ પરમાત્માના શ્રી ચરણોમાં સમર્પિત કરવી છે. તમને ગમે એવા ભજનો અહીંયાથી ગાવા છે, પણ શરત એટલી છે કે અમારી જોડે સૂર પુરાવતા રહેજો, તાલ પુરાવતા રહેજો. બાકી ટાઈટ તો અમને વાય છે, જાડું શરીર હોય ને એને બધા ટાટ વાય, એમાં મને તો ધાજી વાય છે ભાઈ. પણ તોય તમારા બધાના ટેકે ટેકે ભજન અમે ગાઈશું, પણ પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી થોડોક સૂર પુરાવતા રહેજો, થોડોક તાલ પુરાવતા રહેજો. આવા સંતોના આપણે ત્યાં પગલા પડ્યા છે. બહુ સુંદર અને જેમનું સરળ સ્વભાવ અને ખૂબ વિરલ વ્યક્તિત્વ છે એવા વામન ગુરુજી, પ્રશાંત ગુરુજી આપણી વચ્ચે અહીંયા પધાર્યા છે. તમે અહીંયા જ રહ્યો છો? સરસ, લ્યો. આપણે ત્યાં તમારા એક વખત ઉતાર મેળા હતા, એટલે બહુ સુંદર કથા વાચક કથાકાર છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીએ. આવો ભજનની શરૂઆત કરીએ ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની વંદનાથી, અને પછી આપની જે કાંઈ ફરમાઈશ હોય એ અહીંયા સુધી પહોંચતી કરજો, એટલે અચૂક એ ભજનો અમે અહીંયાથી રજૂ કરીશું. પણ સર્વપ્રથમ ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી. અહીંયા કોઈને છૂટાની વ્યવસ્થા કરવી હોય તો છૂટાની પણ અહીંયા વ્યવસ્થા છે, ચેન્જ તમે લઈ શકો છો. અને આવો પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી ગણેશ વંદનાની શરૂઆત કરીએ. પણ આ એક સેવાનો હેતુ છે, એટલે મન મૂકી અને દાન આપજો અને આનંદ કરી અને ભજન કરી. એકવાર બે હાથ ઊંચા કરીને એકવાર જયકારો કરજો અને જય એવી બોલાવજો કે આ તમારા નિકોલ વિસ્તારને ખબર પડવી જોઈએ કે આજે પટેલ પરિવારના આંગણે જાદવ બાપાના પરિવારમાં ભજન થાય છે. એવો આમ જયકારો કરો મારા બાપ. ભલે હાથ તમારું થોડુંક આમ એડમિનિસ્ટ્રેશન વિખાઈ જાય, આ બધું શાલ ને ટાઈટનું એ ભલે વિખાઈ જતું, વળી પાછી ઓઢી લેજો, તમે મારા કીધે બધું કરજો નહીં, પણ પ્રેમથી એકવાર આપણે સાહેબ મહાકુંભમાં જે જઈ શકે તો ભાગ્યશાળી. પણ હું તો અહીંયા જોઉં ત્યારે તો મને અહીંયા જેમ આ મહાકુંભ દેખાય છે સાહેબ. આ જેટલા માથા એટલા અમારા માટે તો મોહન છે, એટલે અમારે તો અહીંયા ત્રિવેણી સંગમ છે. એટલે મારા બાપ આનંદ કરજો, મજા કરજો અને પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી ભજનમાં રસ તરબોળ થજો. ત્યારે એકવાર હાથ ઊંચા કરી અને જયકારો કરો, પછી ભજનની શરૂઆત કરીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ. તમારે આ ભોલા ભાઈ છે, જેમ જેમ ભજન જામશે ને એમ ભોલાનું ભજન એ જામશે, એ બધું પછી. પણ આવો ભજનની શરૂઆત કરીએ દુંદાળા દેવ ગજાનંદને યાદ કરીને.
તમને સોડાળાજી ઓ દીદી પ્રથમ પહેલા ઓ સમરીએ રે સ્વામી તમને ઓ દીદી રિધિ સિદ્ધિ ના છો દાતાર દેવતા રિધિ સિદ્ધિ ના દેવાન મારા દેવતા મહેર કરી દ્યો ને મહારાજ રે મહેર કરી દ્યો ને મહારાજ રે અમો પર મહેર કરો ને મહારાજ રે મહેર કરી દ્યો ને મહારાજ રે કહીએ પાર્વતી રે માતા કહીએ હા ઓ પાર્વતી રે સ્વામી તમને સોડાળાજી ઓ દીદી પિતા છે શંકર દેવ મારા દેવતા પિતા શંકર દેવ મારા દેવતા મહેર કરી દ્યો ને મહારાજ રે મહેર કરી દ્યો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ રે મહેર કરી દ્યો ને મહારાજ રે હરિ બોલ બધાને છેક સુધી અવાજ આવે છે ને ભાઈ? હા એમ. પહેલાના જમાનામાં જ્યારે આવી રીતે ભજનો થતા ને, આ બધા મૂળ ભજનો ગામડામાંથી આવ્યા ને, શહેરમાં ગામડામાંથી મૂળ. અને ગામડું કેવું હોય કે ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, ઉપર કાળા હા કોટા હોય ને માણા મનના મોટા હોય. શહેર જેવું ન હોય. અહીં તો 250 ગ્રામ શ્રીખંડ લાવે, 5 મહેમાન વચ્ચે, અને પછી ચમચીએ તાણ કરે, લેજો હો ભાઈ, શરમાતા નહીં. અલી બોન આટલો મુક્તિ દે, આટલો ચાખવા જશે બાપા, બીજો લઈએ 1.5 કિલો. તાણ શું તો
મૂળ ભજન ગામડામાંથી આવ્યું છે. આવા ભજન થતા હોય અને એમાં ભજનિક ભજન ગાય, સંતો ભજન ગાય અને તમારા જેવા વ્યક્તિત્વ સામે બેઠા હોય, ભક્તો સામે બેઠા હોય અને નામાચરણની પંક્તિ આવે કે રાવ તરણશીની વિનંતી, રાવ તરણશીની, ત્યાં તો તમારા બધા જેવા ભક્તો છે ને આમ હાથ ઊંચા કરી અને 3 વાર પડકારા દે. કેવી રીતે? એ હા હા હા, એવો પડકારો મારે આ પટેલ પરિવારમાં જોઈ છે. એટલે જેટલા બેઠા છો ને એ હાથ ઊંચા કરી અને 3 વાર પડકારો દેવાનો છે. ઓ રાવ તરણશીની વિનંતી રે, રાવ તરણશીની. પડકારો આવ્યો ખરો પણ થોડું વિખાઈ ગયું. એસા પડકારા નહીં ચલેગા, થોડા અચ્છા પડકારા ચાહીએ. અને એમાં ભાઈ તમને બધાને સેલ્યુટ છો. તમે બહુ જાજો આજે મારે ફોર્સ ન કરવો પડ્યો, ને તો કેટલા હમ દઈએ ત્યારે તો હા હા બોલે. એટલે હું ક્યાં મારા બાપુજીનું જય બોલાવું છું, હું તો અખિલ બ્રહ્માંડના માલિકનું નામ બોલાવું છું. એટલે ફરી એકવાર જેટલા બેઠા છો ને એવો પડકારો કરો. જો 4 ડિપાર્ટમેન્ટ 1, 2, 3 ને 4, આમાં એકનો જ અવાજ આવ્યો એટલે બધાનો અવાજ આવવો જોઈએ. જે આમાં હરખઈથી પડકારો કરશે ને એને ઘડપણમાં ગોઠણનો વાર નહીં થાય. બસ લ્યો, આપણા તરફથી કન્સેશન. એટલે હાથ ઊંચા કરી પ્રેમથી મારા બાપ છે આ પતંગ ચગાવો, લપેટ બોલો, કેટલી મોટી બૂમો પાડે બોલો. તો આયા બૂમ પાડજો અખિલ બ્રહ્માંડનો માલિક સાહેબ આપણી પતંગના જગતના ચોકમાં ક્યારે કપાવા નહીં દે. હાથ ઊંચા કરીને પ્રેમથી બોલજો. રાવ તરણશીની વિનંતી રે, રાવ તરણશીની. આરી જાવ તમને બધા, તમારે બધાને રોડ તકની હો વીઘા થાય. ભાઈ લ્યો, આનાથી વધારે હું કહું મારા બા. હે પછી તું તારો દુઃખ ભંજનો ને સદાય તાળાવે, પણ તું તારો દુઃખ ભંજનો ને સદાય તાળાવે. ઓ સમરતા લખલા ભજીએ વાણિયા દીદી એને રાત્રે સંત જગો. આ ગણપતિ આપણા ગામડામાં આપણા ઓરિજિનલ દેશી ભજનોમાં આવી રીતે આ ભજન ગવાય. પણ આજ ગજાનંદ ગણપતિ મહારાજને જો આજનો યુવા વર્ગ જો યાદ કરતો હોય તો કેવી રીતે યાદ કરે? ગણનાયકાય ગણદૈવતાય ગણાધક્ષાય ધીમહિ, ગુણશરીરાય ગુણમંડિતાય ગુણેશાનાય ધીમહિ, ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ, એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ, ઉજયશાનાય બાલચંદ્રાય શ્રી ગણેશાય ધીમહિ. પછી ભક્તોની કરજો સહાય દેવતા, ભવની કરજો સહાય દેવતા. મહેર કરો મહારાજ રે, મહેર કરો મહારાજ રે, મહેર કરો મહારાજ રે, મહેર કરો મહારાજ રે. ગરબા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કર્યા, પણ જેના નામ વગર ભજન અધૂરું છે એવા ભગવાન મહાદેવને યાદ કરીએ છીએ. જેટલા પણ વાલા સ્વજનો બેઠા છે બધાને વિનંતી, મન મૂકી અને ભગવાન શિવના નામ પર વરસી જાજો. કેવો છે મહાદેવ?
के विदारण हार लगिया मेरे भोले नंदी के नसवार शिव नंदी के असवार बोलिए सोमनाथ महादेव की नगर में जोगी आया यशोदा के घर आया आके अला 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 सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 रमता जोगी आया जोगीड़ा 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 जोगी 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 ने देखो रमता जोगी आया हो आया रे आया काटा कुंभ के दिल में जोगी आया 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 भोलेनाथ 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 महादेव शिव शंकर शंभो शंभो આ મારો દાદો બાપાનો પરિવાર રહ્યો મારો માં ખમા ખમા હરિ બોલ જય હો જય સ્વામિનારાયણ અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો ભાગો તિલક વાલ ચંદ્રમા નંદ ઘર મલક જગાયો અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા અરે અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા विभूति गले रुंडमाला अंग विभूति गले रुंडमाला शेष नाग लिपटायो काको तिलक भाल चंद्रमा नंद घर मलक जगायो ले भिक्षा निकली नंदरानी कंचन काल धरायो भिक्षा लो जोगी जाम आसन को बालक मेरो डरायो अजब है तेरी माया भेद कोई समझ न पाया नगर में जोगी आया वो सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 जय महादेव जय महादेव ओ अरे ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया तेरे लाल प्राण दर्श करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया हो ना चाहिए
जगाया हो आज नगर में जोगी आया आके अलग जगाया जय शक्ति के रोसा जटा मैं गंग भय दिन नाथ डांग डमरू नाथ डमडावान बम 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 बजाओ बजाओ उस्ताद ने तालियों से बजाओ भाई जय हो बात है चलिए क्या बात जय शक्ति के रोजान जटा में गंग बहे दिन रात डाक डमरू नाथ डमडावा शक्ति के रोजान जटा में गंग बहे दिन रात डाक डमरू नाथ डमडावा शिव नाना करे से भोला ने भजो देव दिन रात शिव ने भजो देव दिन भोला ने भजो देव दिन रात शिव ने भजो देव दिन रात ओ भजो देव दिन रात भोला ने भजो देव दिन रात शिव ने भजिलो दे दिन रात भोला ने भजिलो दे दिन रात ओ शिव ने भजिलो दे दिन रात बापो बापो वाह भोला
વધાવો વધાવો આ છોકરાઓ માટે ઉભા રહો. આ છોકરાઓ માટે એકવાર તાળીઓ પાડો ભાઈ. જો ઓલો હજુ તો રહી નહીં ને તમે બધા વયા કે તે સાહેબ આ દીકરાઓને છે ને લાખ લાખ ધન્યવાદ છે કે તમે ત્યાંથી આપો છો ને દીકરા અહીંયા મૂકવા આવે છો. બાકી ઘણા એવા હજળ છોકરાઓ અમે જોયા છે માંડ એક તો અહીંયા ભેગું કરીએ નાઈથી બબે તતાઈને લઈ જાય. બોલો હાલો એ કે ભૂંગળા બટેકા ખાવા હાલ છે મૂકને ભાઈ માંડ ભેગું કર્યું અહીંયા. પણ આ દીકરાઓને ધન્યવાદ છે કારણ કે અત્યારથી એમના માવતર એમને શીખવાડે છે કે સાહેબ આવું ક્યાંક હોય ત્યાં આમ આમ હાથ વાળવો ના વાળતા આવડે ને નાનપણમાં જ આવડે મોટા થઈને નીકળે નહીં હો ભાઈ. તો નાનપણમાં જે શીખ્યું હોય આ એ વસ્તુ અહીંયા થાય છે એટલે ખૂબ આનંદ છે. આ ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે જ્યારે મારો મહાદેવ નંદરાણીના આંગણે આવે અને કાનુડાના દર્શન થાય અને એની છબી જોઈ અને અશુભાઈ એટલા મોહિત થઈ જાય મારા મહાદેવ કે મારા કાનુડાને કે બાકે બિહારી તું અત્યારથી આવડો રૂડો લાગસ અને તું મોટો થાઈશ તારા શણગાર થાય અને તમે જ્યારે આંટી વાળી અને કદમની ઝાડની નીચે ઊભા હશો મારા બાપ ત્યારે તને કોઈની નજર ન લાગે કાનુડા થોડાક શણગાર સજનો તો ઓછા સર્જે કારણ કે વગર શણગારે તું આટલો રૂડો લાગસ તો જેથી માથે મોરપીચ ખોસ્યું હશે ત્યારે બાકે બિહારી તું કેવો લાગતો હોઈશ. અને એટલા માટે કવિનું ભજન છે સાહેબ બહુ અદભુત ભજન છે. કેવું છે મેરે બાકે બિહારી લાલ તું કિતના મત કરિયો શ્રીંગાર નજર તો લગ જાएगी प्यारे मेरे बाके ओ मेरे बाके बिहारी लाल તું कितना मत करियो श्रींगार नजर तो लग जाएगी प्यारे तेरी मूर्तियां पे मन मेरा अटका प्यारा लागे तो नीला पटका हो तेरी मूर्तियां पे मन मेरा अटका प्यारा लागे तो नीला ओ तेरी तेरी मेरी जान तेरी तेरी मेरी जान ऊपर से घुघरा में है नजर तो लग जाएगी प्यारे मेरे वाके बिहारी लाल तू कितना मत करियो श्रृंगार नजर तो लग जाएगी प्यारे. અને એ ભગવાન શિવને છેલ્લો અંતરો યાદ કરીએ. હરિયમ હર હર તાજાનાદ હર 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 મહાદેવ હરિયમ હર હર તાજાનાદ જાગજી ભાળ હોગે જીવન તું જીવન મિત્ર દીપનવા હરિયમ હર હર તાજાનાદ જાગજી ભાળ હોગે જીવન તું જીવન મિત્ર દીપનવા શિવ છોકર કર્મ બોલો ને ભજો દેવ દે શિવ ને ભજો દેવ દે બોલો ને ભજો દેવ દે શિવ ને ભજો દેવ દે બોલો ને ભજો દેવ દે શિવ ને ભજો દેવ દે બોલો ને ભજલો ને દે શિવ ને ભજલો ને દે બોલો ને ભજલો ને દિનરા. અને સાહેબ જેના નામથી અમારું આ બજરંગદાસ બાવલિયાનું આ ભજન મંડળ ચાલે છે એ બજરંગદાસ બાપાને અહીંયાથી યાદ કરવા છે. સાહેબ પોષ સુદ ચોથ પોષ વદ ચોથ અને શુક્રવાર એટલે કે આ 17મી જાન્યુઆરી જે આવશે ને એમાં બજરંગદાસ બાપાની 48મી મહાપરિનિર્વાણ તિથિ આવવાની છે સાહેબ. અને એ બજરંગદાસ બાપાની આપણે અનુકંપાથી આ ભજન મંડળ છેલ્લા 20 વર્ષથી ચાલે છે. તો આવો એ બાવલિયાની યાદ કરીએ અને અખિલ બ્રહ્માંડના માલિકને આપણે પ્રાર્થના કરીએ કે એ બાપા આમ તો તે અમારી ઝોલી કોઈથી ખાલી રાખી નથી મારા બાપ પણ ક્યાંક અમે માણસ છીએ ને અમે તારા સંતાન છીએ અમે તારા છોરુડા છીએ માંગીએ તો બીજે માંગીએ ક્યાં તો બાપ અમે તારી આગળ ઝોલી ફેલાવી અને તારી આગળ રાવ કરીએ છીએ.
અમારી ઝોલી કોઈની ખાલી જાતી નથી અને જવાની નથી, અમને એટલો ભરોસો છે. તો એ બજરંગદાસ બાપા બસ તમારી જોડીને તું કાયમ ભરેલી રાખજે. એટલે બજરંગદાસ બાપાને અહીંયાથી યાદ કરવા છે જોડીના સ્વરૂપે. એટલે પ્રેમથી બાવલિયાને યાદ કરીએ. હે એને હોપી હાથો હાથમાં એ મારા બાપા બજરંગદાસ ને એ મારા બાપા झोली मेरी भर दे वो बगदाना वाले झोली मेरी भर दे ओ बगदाना वाले बाबा बंडी वाले ओ बगदाना वाले अरे बेड़ा पार कर दे बेड़ा पार कर दे सबका पार कर दे ओ बगदाना वाले झोली मेरी भर दे ओ बगदाना वाले झोली मेरी भर दे भर दे भर दे भर दे भर दे झोली 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 मेरी भर दे ओ बगदाना वाले बाबा बंडी वाले बगदाना वाले बेड़ा पार कर दे बेड़ा पार कर दे बेड़ा पार कर दे ओ बगदाना वाले बेड़ा पार कर दे ओ बगदाना वाले अरे गुनहगार होकर मैं सामने खड़ा हूँ अरे गुनहगार ओ गुनहगार गुनहगार होकर मैं सामने खड़ा हूँ गुनहगार होकर मैं सामने खड़ा हूँ अरे मुझे माफ कर दे कर दे कर दे ओ तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो धड़कन नहीं लगता पापा तू है तो डर नहीं लगता तू है तो गम आते हैं तू है तो मुस्कुराते हैं पापा तेरे बिना सो नहीं सकते और किसी के हो नहीं सकते तू है तो दिल धड़कता है और मुझे माफ कर दे सबको माफ कर दे मुझे माफ कर दे ओ बगदाना वाला झोली मेरी भर दे भर दे भर दे ओ झोली 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 मेरी भर दे ओ बगदाना वाले बाबा बंडी वाले ओ बगदाना वाले बेड़ा पार कर दे बेड़ा पार कर दे ओ बगदाना वाले का बेड़ा पार कर दे ओ
जोगी आपने किए हैं बहुत बड़े अरे बहुत बड़े काम जोगी आपने किए हैं बहुत बड़े काम जोगी आपने किए हैं अब मेरा काम कर दे सबका काम कर दे इसका काम कर दे ओ बगदाना वाले झोली मेरी भर दे ओ बगदाना झोली भर दे ओ बगदाना वाले झोली भर दे ओ बगदाना वाले मौत कर मैं न जाऊंगा खाली हो वक्त नींदों में भर डाले आंसू सिल दिए मैंने दर्दों को दिल में हो मेरे जोगी बाबा देख दिलासा आया हो दूर से मैं हो के घुमासा कर दे करम बाबा मुझ पे भी जरा सा जब तलक तू बना दे न बिगड़ी तेरे दर से न जाऊं मैं गाली झोली भर दे मेरी बंदी वाले लौट कर मैं न जाऊंगा खाली लौट कर मैं न जाऊंगा खाली लौट कर मैं न जाऊंगा खाली हे जिया में तारा नाम नीरे अलख नाए धाम नीरे धोनी रे दखावी बेली अवे तारा नाम नी धोनी रे दखावी बेली अवे तारा नाम नी अवे तारा नाम नीरे अलख नाए धाम नीरे धोनी रे दखावी बेली हमें तारा नाम नी ओ धीरे धोनी रे दखावी बेली हमें तारा नाम नी સાહેબ આજે બહુ આનંદ થાય છે કે તમે જે કાંઈ પણ વરસી રહ્યા છો આ પટેલ પરિવારનો કેટલો અદ્ભુત સંકલ્પ છે જાદવભાઈ આનંદભાઈ પટેલ પરિવારનો એટલો અદ્ભુત સંકલ્પ છે કે તમે જે કાંઈ પણ વર્ષો એ ટીબી સ્થિત માનવ જે હોસ્પિટલ છે નિર્દોષાનંદજીની એમાં એ અર્પણ કરવાનું છે એટલે આ પાનસુરિયા પરિવાર મારા બાપ એટલો ભાગશાળી છે કે આજે બહુ સુંદર રીતે તમે બધા વરસી રહ્યા છો તો જ્યાં તમને આનંદ આવે ત્યાં વરસજો એટલે બહુ અદ્ભુત આ કાર્યક્રમ છે શીખ સેવાનો સત્સંગનો અને સ્મરણનો એટલે આવો એ અખિલ બ્રહ્માંડના માલિકને યાદ કરીએ ક્યાં વાત ઓ ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો ઓ તન મનથી કર છોડાયો માર્ગ બારાગ મથડાયો ગમ ના પડે રે એને હો ગમ ના પડે રે એને હરી તારા ધામની રે ધોણી રે દખાવી બેલી અમે તારા નામ આ આત્માને ઓળખ્યા વિના રે આવના મેરા નહીં તો મળે રે ભજન ગમે ને તો પડકારા દેતા રહેજો પાછળથી એટલે ખબર પડે કે ધોણા જાય મારા બાપ પ્રેમથી પડકારા દઈએ ને ભજન સાંભળતા રહેજો પહેલા તો
ભજન થતા ને તો વચ્ચે વચ્ચે બધા બૂમો પાડતા, અરે અરે કલાકારથી વધારે તો આવી બૂમો, એવી પડકારા દેતા રહેજો. એટલે એક આનંદ છે ત્યારે યા તો આત્માને બોલ ક્યાં રે તારા ભવના ફેરા નહીં તો મઠે રે એકાદી બ્રહ્મણાને વાગ્યા વિના રે આલંગ ચોરાશી નહીં તો મઠે દાદાની આરતી ઉતારવાની મંજીરાની જય હો. તમે બધા જુઓ, આપણે તો દીવાથી આરતી ઉતારીએ ને ભાઈ, થોડીક વાર ઘડી કામ એનો કાર્યક્રમ ચાલે, ઘડી કામ આવતા. હા, હવે તમે જોજો, બધા લોકો દીવાથી આરતી ઉતારે ને અમાર ભોલો મંજીરાથી આરતી ઉતારશે. ભોલા જય હો. 2 મિનિટ આ બધા જવા દો, પછી તારું બધું હોલવાઈ જાય પછી. હાલો ભોલા. ભગવાન કહેવાય, આ બધાની આરતી ઉતાર મારા ભાઈ. હા,
કોઈ ગુજરાતનો મંજીરા વાદક આવું નહીં કરતો હોય. ભૂમિ વંદના કરે, ભૂમિ વંદના. ભૂમિ ઉપર બેહી આળોટી અને મંજીરા વગાડે. વાહ ભોલા, એ બી હો જાય, હો જાય. તાળિયું પાડો એના હાથું. હા, અને ભોલા ઉપર ઘોર કરજો ભાઈ. હા, તો એને મજા આવશે. હા, માધો આ તારો નાજુક છે. વધાવો એટલે તાળીઓથી વધાવો ભાઈ જોડીઓ. હા, ભોલા. વાહ શાંતિલાલનું સંતાન, વાહ. વિજય સેતુપતિ બોલે આગળ લઈ કેમેરો આગળ લઈ લો. એમ હડી કાઢશે સીધો. અહીંથી તમિલનાડુ જશે, વળી પાછો આવશે વંદે ભારતમાં. બોલા 1 2 3 ક્યાં બાત છે. તાળીઓ પાડજો તો જ પાછો આવશે, ને તો સીધો પરબારો બહાર વયો જશે. હા, એને બોલાવો તો તાળીઓ પાડજો. હા, છે કોની હો બોલા. ભગવાન છે ને આ જીવને, દરેક જીવને આ વાત અમારે અમે આ ભોલાને એની રજૂઆત છો. અમે કોઈ એમ નથી કહેતું, એ એવું કહે છે કે અમારે આવું કરવું છે. કારણ કે ભગવાને દરેક જીવને એક કળા આપી છે, અને એ કળા જો એ માણસ ઓળખી લે ને તો એનું જીવન સાંગો પાન પાર ઉતરી જાય. એને આ મંજીરા તો આખી દુનિયા વગાડે સાહેબ. સાહેબ રાજા તો અખિલ, જય વસાવડાનું સૂત્ર છો મહારાજ. મુગટ તો આખી દુનિયા પહેરતી હતી, પણ રસ્તામાં પડેલું એક મોરપીંછ ઉપાડી અને પોતાના મુગટમાં ખોસી દીધું, ને કાળિયો ઠાકર દુનિયાથી અલગ પડી ગયો. મોરપીંછ હોય તો એ કૃષ્ણ હોય, બાકી મુગટ તો આખી દુનિયા, એમ મંજીરા તો આખી દુનિયા વગાડે છે. પણ એનું કંઈક વિશેષ છે, પરમાત્મા એને કારીગરી આપી છે, અને આ એની ભક્તિનો પ્રકાર છે સાહેબ. આપણને એમ લાગે કે ઠુમકા મારે એ આનંદ કરે છે, પણ આ એની ભક્તિનો પ્રકાર છે. અને જે વ્યક્તિ આપણને આનંદ આપી શકે ને એ ભગવાનનો માણા હોય સાહેબ. બાકી માણાને આનંદ નથી આપી શકતો. કાંઈ કાતરું જ વાગે સીધી. તમે આપણી પાસે અલ્ટો હોય ને બ્રિઝા આવે ને તો આપણી ઉપર રાજી થાય, કારણ કે આપણી પાસે નાની ગાડી છે. પણ એની પાસે બ્રિજ આવે ને આપણે જો હારી ટેસ્લા બુકિંગ કરાવી હોય એલોન કાકા જોડે,
તો એનો જીવ બળી જાય. કેમ? કારણ કે આપણે એના કરતા એટલે દુનિયામાં જે આનંદ આપે ને એ ભગવાનનું સ્વરૂપ હોય. એટલે અમારો ભોલો છે. એકવાર જોરદાર તાળીઓથી અમારી સમગ્ર ટીમને વધાવો. અને હવે કૃષ્ણ ભગવાનને યાદ કરીએ. ખાસ કરીને બહેનોને પણ આનંદ આવે, ભાઈઓને પણ આનંદ આવે. અને એવા કાળિયા ઠાકરને યાદ કરવો છે એટલે તાળી પાડી અને બધા મારી જોડે ગાજો. એ જ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે વાલા. હરી બોલ. અને એક નાની રજૂઆત કરી દઉં કે અહીંયા કોઈ પણ દાનવીર દાતાને આ ભજન મંડળમાં પણ જો તમારે દાન લખાવવું હોય તો આ કરિયાણાની કીટ આ ભજન મંડળ અર્પણ કરે છે. 150 થી વધારે જરૂરિયાતમંદ બહેનો છે, 150 થી વધારે કે જેમને ખરા અર્થમાં જરૂર છે. આપણને ભગવાને ઘણું આપ્યું છે, પણ એવા જે બહેનો છે સાહેબ સવારે ઉઠે અને શું બનાવવું એની એ ચિંતા રાખતા હોય, તો એવા બહેનોને આ ભજન મંડળ કરિયાણાની કીટ પહોંચતી કરે છે. તો કોઈ દાનવીર દાતાને જો અંતરથી હરખ હોય તો કરિયાણાની કીટ પણ તમે લખાવી શકો છો. એની તમને પાકી પહોંચ આપવામાં આવશે અને એ દાન આ મંડળમાં રહેશે. એટલે પ્રેમથી ભાવથી તમે વરસજો. તમે મને માયા લગાડી મારા વાલા, શ્યામે મને માયા લગાડી રે વાલા. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ઓ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, ઓ કોને મને માયા લગાડી રે વાલા. હે નંદનો દુલારો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એકાદ રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી વાલા. તાલીઓ કે સાથ. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી વાલા. આ સરકારિયા આ રાધા ક્યાં બાત હૈ. ચાલો હરી બોલ. તાળીથી વધાવો આ દીકરીને વધાવો સાહેબ. વાહ. કોણ કહેશે કાનુડો વયો ગયો ને ગોપી વહી ગઈ. સાહેબ કાનુડો હાજરા હજુર છે ને આવી ગોપીઓ હાજરા હજુર છે હો સાહેબ. એટલે ઓ અમે પાણી ભર્યા વિના આવ્યા, ઘેર જાવું ગમતું નથી વાલા. પછી જોજો સાસુ માના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. પછી જોઈ લો સાસુ
રઘુવીરની રાધાને લઈ બેઠી રાધા એ રઘુવીરની રાધાને લઈ બેઠી રાધા હો મોરલિયો બંધ કર મારા કહે છે એમ રઘુવીરની રાધા હવે મોરલિયો બંધ કર મારા કહે છે એમ રઘુવીરની રાધા આવ્યો મારો કાનોડો અમારે રૂપિયા સાથે એક દાનગીર દાદાનું દાન આવે છે અને સાથે એક બહુ સુંદર ફરમાઈશ આવે છે અહીંયાથી અમે લઈ લઈશું પણ આ નાનકડી દીકરીઓ સાહેબ આ ગોપી ભાવ જ છે હો અને ગોપી કેવી હોય ગોપી જ્યારે કૃષ્ણના ભજન સાંભળે ને એટલે દેહ ભાન ભૂલી જાય પોતાનું સુન બધું ભાન ભૂલી જાય અને કાનુડાના કેડે એને ફરવા માટે એનું મન કેવું હોય કાનાને નોંધ રુધિ તુરે ગોપી ભાન ભૂલી ગઈ કાનુડાને નોંધ રુધિ તુરે આ ગોપી ભાન ભૂલી ગઈ સવારે ઉઠી ગોપી જોને પાણી ભરવા ગઈ હો અરે સવારે ઉઠી આવી ગોપી પાણી ભરવા ગઈ ભરેલા પેડા ભૂલી અને ખાલી લાવી ગઈ ને ભગવતી દૂર આ ગોપી ભાન ભૂલી ગઈ કાનને કાનોડાને ભગવતી દૂર હે ગોપી ભાન ભૂલી પછી કાનજી તાલી માં કેશે પણ અમે કાનોડો કેશું રે કાનજી તાલી માં કેશે પણ અમે કાનોડો કેશું રે અરે એટલું કેતા નહીં માને તો ભૂકડો મેલી દેશું રે એટલું કેતા નહીં માને તો ભૂકડો મેલી દેશું રે પછી કાનજી તારી માં કેશે પણ તમે કાનોડો કેશું રે હે હું તો જેવો છું એવો તારો એવો તારો રણ છોડ રાય હાથ પકડજે તું મારો હે અકળાયો મૂંઝાયો અને આવ્યો તારે દ્વાર દુનિયાનો અરે દાતાર થઈને કેમ થયો છે કઠોર ઠાકોર ના ઠાકોર અરે રંગીલા રણ છોડ તારા બંધ દરવાજા તારા બંધ દરવાજા તારા બંધ દરવાજા બોલ બોલ સાહેબ આપણે તું ઊભીને બેટા તું આમ પેલી બાજુ પડી જાય સાહેબ આપણે ત્યાં ઓલા વેડિંગ હોય આપણે ત્યાં લગ્નની સિઝન હોય આપણે ત્યાં કોઈના મેરેજ હોય અને ઓલા પરફોર્મન્સીસ બહુ વધી ગયા છે એકચ્યુઅલીમાં રાઈટ ઓહો so many performances are there you know boys and girls are rocking on the stage આવું બધું ઇંગ્લિશ હોય બધું ઓકે એ દીકરીઓ ત્યાં સ્ટેજ ઉપર આનંદ કરે ને આપણે કેટલું ચીયર અપ કરીએ તો સાહેબ આવી દીકરીઓ ભજનમાં ઊભી થઈ અને વિના શરમે વિના સંકોચે આ કૃષ્ણના નામમાં તાળી પાડે ને સાહેબ આ હિન્દુત્વના છે ને આ સાચા સંસ્કાર છે અને આ સાચા પિયુષ છે જેના પગ ભજન સાંભળી અને ઊભા થઈ જાય થીરકવા માટે એને હાચો ભગત કહેવાય મારા બાપ એટલે જેટલા પણ બેઠા છો ને બે હાથ ઊંચા કરી અને તાળી પાડીને મારા રાજા રણછોડની જય બોલાવવાની છે જે જય બોલાવશે ને જે હાથ ઊંચા કરીને બોલશે ને 100 વર્ષ જીવશે અને જે હાથ ઊંચા નહીં કરી 150 વર્ષ જીવશે મારા બાપાનો હું જાય છે પણ હાથ ઊંચા કરી અને પ્રેમથી બધા બોલજો જય રણછોડ મહારણછોડ તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો અરે દાતાર થઈને કેમ થયો છે કઠોર
બંધ દરવાજા ખોલ 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 બાપો બાપો તમે છો રંગના કાળા રે વાલીડા મોરલી વાળા રે તમે છો રંગના કાળા રંગના કાળા રંગના કાળા તમે છો રંગના કાળા રે વાલીડા મોરલી વાળા રે કોઈ લાગો વાલા 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 એ પાનસુરિયા આ પાનસુરિયા પરિવાર છે સાહેબ અને આજે કેવો વાલો લાગે છે એ મને લાગો વાલા રે વાલીડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે અને આ કાનુડો આખા ગુજરાતમાં અલગ અલગ રીતે ગવાય છે ડાકોરમાં કાનુડો આમ ગવાય પણ આજ કાનુડો જો ચરોતર બાજુ આવે ચરોતર એટલે આણંદ નડિયાદ એ બાજુ તો ત્યાંના બહેનો ગુજરાતી અને ઇંગ્લિશ બેઉ ભાષા ભેગી કરી અને પછી એનું ભજન ગાય ગુજરીશ ભાષામાં ગાય સાંભળો કેવું ભજન ગાય તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ કાનાનો ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ હું તો અમૂલ ડેરી ગઈ મારું પાકીટ ભૂલી ગઈ હું તો અમૂલ ડેરી ગઈ મારું પાકીટ ભૂલી ગઈ આઈ એમ વેરી 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 ઇંગ્લિશ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ હાલો કાનુડા વેરી વેરી સોરી હું તો તને ભૂલી ગઈ અને આજ કાનુડો જે જગ્યાએ બેઠો છે ત્યાં કેવી રીતે ગવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારી કાના દેવની તો હાથ જ નહોતા એ ચરણો કો ચાલે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર એ જો ઠાકરનો ત્યાં આભે લહેરાય એ જો ઠાકરનો આભે લહેરાય મારી કાના દેવની તો હાથ જ નહોતા આ મારો પરિવાર જીવો મારા બાપ પછી દસમું જ્યોતિર્લિંગ જ્યાં દાદા છે જેની કૃપાથી છે જગ હરનાવી નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય મારી કાના દેવની તો હાથ જ નહોતા એ લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં જીના બોર બોલે મારા દ્વારી કાદામમાં એ જીના બોર બોલે મારે દ્વારી કાદામમાં અને આજ કાનુડો આખા ગુજરાતમાં આમ ગવાય પણ મને સૌથી વધારે ગમે આ કાનુડો કઈ બાજુ ખબર સાંભળો સાંભળો મને આ કાનુડો સૌથી વધારે ગમે GJ2 માં GJ2 એટલે મેહોણા ત્યાં પાણી પોણી કહેવાય શું કહેવાય પાણી કહેવાય પોણી બાકડાને કહેવાય બોકડો મહેમાન આવે કે આવો બોકડા ઉપર બેહો કે ભાઈ અલે ભેટું માર છે ભાઈ પાણી કહેવાય પોણી બાકડાને કહેવાય બોકડો ચાલો કહેવાય હેડો અને બામ હોય બામ આયોડિક્સ બામ એને કહેવાય બોમ્બ શું કહેવાય બોમ્બ કોરોનાનો સમય હતો ને કાકા બામ લેવા ગયા એટલે બટેકા લેવા ગયા હા જનકભાઈ ઈકો ઓછો કરી ગયા હતા તો બટેકા લેવા ગયા તો કાકીએ કીધું બાજુ મેડિકલ છે તો બોમ્બે લેતા આવજો એટલે બામ લેતા આવજો કાકા બટેકા ને બામ બેવ લઈને જતા ને પોલીસ વાળાએ પકડ્યા કાકા ઉભા રાખ્યા કાકા કે કાકા શું છે આમાં કાકો બી ગયો કાકા બટેકા ભૂલી ગયા ને બામ યાદ રહી ગયો કાકો કે જોઈ નહીં યાર બોમ્બ છે બોમ્બ બોમ્બ કીધું ને ઓલાએ સેવા કરી કાકાની અજબ ગજબની બઠા પાડી દીધા કાકા પછી આમ થેલી આમ ફંફોશી ને બે ત્રણ બટેકા બહાર નીકળ્યા અને બામ તો મારો બેટો ધીમે ધીમે બહાર આવ્યો માર ખવડાવે ધીમે ધીમે બહુ આવે યાર આમ હળવેથી બામ નીકળ્યો તો બોલો પોલીસ વાળો કાકા કે કાકા આ તો બામ છે કાકો બગડ્યો પોલીસ વાળા પર દિવસ ચાર નો કહું છું બોમ્બ છે મોત એટલા થોડો ચોપડી દે કે બામ ને કહેવાય બોમ્બ અને
કાનાને કહેવાય કોનો. સાહેબ એક માત્ર એક્સ્ટ્રા લગાડે છે પણ પ્રેમ એ કાનોડાને એટલો કરે છે. અને ત્યાંથી જે લોકગીતો આવ્યા ને આપણે થીરકવું પડે, આપણે મોજમાં આવી જવું પડે એવા લોકગીતો ઉત્તર ગુજરાતે આપ્યા છે. અને કાનાને કોનો કે કોનુડાને લાડ લડાવે એટલે ઉસ્તાદ કેવી રીતે કોનુડો જેલમાં હેડ્યો રે ગોપીઓ ચડે પડી રે. હાલો કોનુડો જેલમાં હેડ્યો રે ગોપીઓ ચડે પડી રે. કોનમારા ડાયા ખાધો રે આઠો દાડો રેવા દેજો રે. કોનમારા ડાયા ખાધો રે આઠો દાડો રેવા દેજો રે. ગમર ઘાઘરા વાળી રે વાળી રે વાળી, લાંબા લાંબા ચોટલા વાળી રે કોનની વહુ વાળી. કાનોડો જેલમાં હેડ્યો રે ગોપીઓ ચડે પડી રે વાલા. એ કાન હજુરની મોરલી રે, કાન કુંવરની મોરલી રે, ગોવાળિયાની ચોવાગી. એ વાગી 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 કાન સૂર્યાને ઘેર, વાગી વાગી જાતો બાપાને ઘેર કે જગબગીને હું જાગી. હે કાન તારે કારણીએ રે મહેમાને બાપ મેલ્યા. એ મેલ્યા 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 મોમાને મોહાર કે જગબગીને હું જાગી. મને આ ગીત બહુ ગમે છે. એ દ્વારકા વાળાની યાદ કરવો છે. આઈ હોપ તમને પણ ગમશે. તાલી પાડી અને ગાજો. એ તો હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો વાળો વાળો. ક્યા વાત હે વાળો. એ તો હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. હે માધવ તારી મેળીઓમાં બોલે રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. હો ગજા બાવન ગજની ફરકે એને જોઈ મારું ભગડું વરખે વાલા. ક્યારેક જાઓ ને દ્વારકા અને એની 52 ગજની ધજા દેખાય ને તો અંતરમાં એ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ એ દ્વારકા વાળો આપણને હૃદયમાં આવી જાય. હજુ તો જગત મંદિરમાં પગ ન મૂક્યો હોય અને ત્યારથી એ કાળિયો ઠાકર એ ચાંદીનું સિંહાસનની અંદર વચ્ચે ઊભો એકલો અખિલ બ્રહ્માંડનો બાપ શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ ચતુર્ભુજ ધારણ કરી અને જે ઠાકોરજી ઊભા છે ને ખાલી એની ધજા દેખાઈ જાય ને તોય મારો તમારો ફેરો લેખે લાગી જાય. અને એની ધજા દેખાય ત્યારે માવડીઓ કેવા ભજન ગાય ખબર કે હાર તારી ડોળી ધજાજો પરકે કાનોડા તારી એકલા લેડા તારી ઓહો મોહન તારી ડોળી ધજાયો પરકે કે જોઈ મારો મન હર તે રે જોઈને મારો મન હર તે ચામલિયા. અરે દેરાણી ને જેઠાણી દ્વારિકામાં ગયા હતા. ઓલી દેરાણી ને જેઠાણી દ્વારિકામાં ગયા હતા ને 56 સીડીઓ ચઢિયા રે 56 સીડીઓ ચઢિયા રે મારા ગોમતીજી નું જળ ભરવા. અરે દેરાણી ને જેઠાણી ને દ્વારિકામાં ગયા હતા 56 સીડીઓ ઉતર્યા રે અને 56 સીડીઓ ઉતર્યા રે મારા ગોમતીજી નું જળ ભરવા. એવા ભગવાન દ્વારિકાનો નાથ અખિલ ભુવનનો માલિક એને યાદ કર્યા. પણ છેલ્લું પંક્તિ કારણ કે હવે કળયુગની કુળદેવી સ્ટેજ ઉપર ચડી ગઈ હો ભાઈ. આ ચા એ કળયુગની કુળદેવી છે. ઓમ જય જય ચા માતા ઓમ જય જય ચા માતા તારા દર્શન કરતા દુખડા
કુળદેવી છે, પણ છેલ્લે ભગવાન રઘુકુળ ભૂષણ રામને યાદ કરી અને મારી વાણી વીરા બાપુ બધા બે હાથ ઊંચા કરી બોલજો. ધર ધર મેં બસ એક કિનારા ગૂંજેગા મેરે ભારત કા બચ્ચા બચ્ચા. આટલો પડકારો કાનસુરિયાનો ન હોય, એવો પડકારો કરો કે અખિલ ભુવનના નાથને ખબર પડે, ઓ મેરે ભારત કા બચ્ચા બચ્ચા. એવરીબોડી मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, ओ हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, जय जय श्री राम बोलेगा, जय जय श्री राम रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल ની, સ્વામિનારાયણ ભગવાન ની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ મહાદેવ હર. અહીંયા આ પરિવાર તરફથી 1001 રૂપિયા અહીંયા આજે કરિયાણાની કીટ આ ભજન મંડળ અર્પણ કરી રહ્યું છે, એમાં અર્પણ થાય છે. ધન્યવાદ. આવો આ તમામ કલાકારોને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. અમારે તબલા ઉપર હસુભાઈ સેંજલિયા સંગત આપી રહ્યા છે, જોરદાર તાળીઓથી તેઓને વધાવો. બેન્જા ઉપર બ્રિગ્નેશભાઈ ચૌહાણ સંગત આપી રહ્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર. મંજીરામાં અમારે ભાઈ ભોલાભાઈ અને કિશોરભાઈ સંગત આપી રહ્યા છે, જોરદાર તાળીઓથી એમને વધાવો. અમારા દિનેશભાઈ કાનાણી સાથે અમારે મનસુખભાઈ અને મારી સાથે મારા બીજા કલાકાર ભાઈ સાહિલભાઈ, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અમારું સુંદર મજાનું સાઉન્ડ છે જનકભાઈ સિદ્ધપુરા, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને મારું નામ છે વાસુદેવ પાટડિયા. તો આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું કે તમે બધાએ બહુ શાંતિથી અને બહુ સરસ રીતે ભજન કીર્તન સાંભળ્યા છે. સાથે સાથે દાનની પણ સરવાણી આટલી સરસ રીતે તમે બધાએ આપી છે. તો ફરી વાર ભગવાન આપનું સર્વ પ્રકારે મંગળ કરે એવી ભાવના સાથે વાસુદેવ પાટડિયાના આપ સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મારી વાણીને અહીંયા વિરામ આપું છું. પછી 5 જ મિનિટના વિરામ પછી અહીંયા ભાઈ સાહિલભાઈને હું વિનંતી કરીશ કે આવશે. તો વાસુદેવ પાટડિયાનો આપ સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. 5 મિનિટ માટે 10 મિનિટનો વિરામ લઈએ છીએ. આભાર.